મિત્રો બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે એક થળીમઠ કરીને જગ્યા આવેલી છે. ત્યાં ઠાકોર સમાજના 3 જિલ્લાઓ સાથે મળીને એક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. એ બંધારણના અંદર ઘણા બધા મુદ્દાઓ પણ લખવામાં આવ્યા છે. તેમાં એક ડીજેનું પણ આવે છે. તો ત્યાર પછી હમણાં ડીસા તાલુકાના જાબડિયા ગામના સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એક ડીજેના અંદર વરઘોડો સાથે જોવા મળ્યા છે. તો ઘણા બધા ઠાકોર સમાજના લોકો છે તે ઘણા બધા રોષે ભરાયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમને સમાજની બહાર કરો અને જો નહીં કરો આવું તો બીજા કાલે ઉઠીને આવું કામ કરી શકે છે. તો આ તેમણે બંધારણ તોડ્યું છે. તો ગબ્બર ઠાકોરને એવું પણ કહેવું છે કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. તો એક મારી પાસે પીડીએફ છે. પીડીએફના અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડીજે વિશે તમે વાંચી પણ શકો છો. જાનનો વરઘોડો મામેરું કે જાનમાં ડીજે લઈ જવું નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગબ્બર ઠાકોરને એવું પણ કહેવું છે અમે કોઈ બંધારણ તોડ્યું નથી, અમે નિયમોથી ચાલ્યા છે અને અમે ચાલતા પણ રહીશું. તો તેને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ચર્ચાઓ જોવા મળી છે, જેમાં ઠાકોર સમાજના જે અગ્રણીઓ છે, નેતાઓ છે. ત્યાર પછી જાબડિયા ગામમાં આજે ઠાકોર સમાજની એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના બંધારણનું જે નિયમનું ઉલ્લેખન કર્યો છે, આરોપ લગાવી ગબ્બર ઠાકોરને સમાજની બહાર કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગબ્બર ઠાકોર દ્વારા વારંવાર સમાજની નક્કી કરેલા નિયમોનું ભંગ કરવામાં આવ્યું હતું અને અનેક વખત ચેતવણી આપવા છતાં સુધારો ન આવતા આખરે સમાજ આગેવાનો અને વડીલો સર્વથી તેમને બહિષ્કાર કરવામાં ઠરાવ પસાર કર્યો છે. તો ગબ્બર ઠાકોરને એવું પણ કહેવું છે કે તેમના ગામના અંદર જે એક બેઠક કરવામાં આવી સમાજ દ્વારા, તો તેમને બોલાવવામાં ના આવ્યા. તો ગબ્બર ઠાકોરનું પણ એવું કહેવું છે. તો આના વિશે તમે શું કમેન્ટ કરી શકો છો જણાવજો. વિડીયો આગળ જરૂરથી શેર કરી દેજો.